સોનગઢ પોલીસની મોટી કાર્યવાહી 85.890 કિલો ગાંજા સાથે 3 આરોપી ઝડપાયા. તાપી જિલ્લાના સોનગઢમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે સોનગઢ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી એક ટ્રકમાં ગાંજાનો જથ્થો સોનગઢ તરફ લાવવામાં આવી રહ્યો છે. આ ટ્રકને પોલીસથી બચાવવા માટે કેટલાક ઇસમો કારમાં પાયલટિંગ કરી રહ્યા હોવાની પણ માહિતી મળી હતી. બાતમીના આધારે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક પોલીસે વોચ ગોઠવી ટ્રક અને કારને અટકાવી 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાના સહિત અન્ય જગ્યાએ તપાસ કરતા ગાંજાના કુલ 43 પેકેટ મળી આવ્યા હતા, જેમાં કુલ 85.890 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 42,94,500 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ટ્રક, સ્વિફ્ટ કાર, 4 મોબાઈલ ફોન અને ટ્રકમાં ભરેલો 30 ટન કોલસો મળી કુલ 64,36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે સોહિલ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ, સોએફ ઉર્ફે સોએબ ઉર્ફે નવાબ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ અને જાફર ખાન જલીલ ખાન મણિયારની અટકાયત કરી છે, જ્યારે અકીલ નાસિર ખાન પઠાણ અને આદિલ સોહિલ શેખને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મામલે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર. ગુજરાત સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ નશામુક્ત ગુજરાત અભિયાન તથા રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અને સપ્લાય એની વિરુદ્ધમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેના ભાગરૂપે સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઢોલાને મળેલી અંગત બાતમીના આધારે ટીમ સોનગઢ દ્વારા તારીખ 9 ઓગસ્ટના રોજ એનડીપીએસનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેની વિગત જોઈએ તો સોનગઢ આરટીઓ પાસે ટ્રકમાં કોલસાની આડમાં એક ગુપ્ત ખાનું બનાવેલું અને તેમાં 85 કિલો ગાંજો, જેની કિંમત 42 લાખ રૂપિયા અને ટોટલ મુદ્દામાં જે છે એ 64 લાખ રૂપિયાનો પકડવામાં આવેલ છે. જેમાં આરોપી જોઈએ તો સોહિલ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ, સોએબ નવાબ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ અને જાફર ખાન જલીલ ખાન મણિયાર એ ત્રણેય સોનગઢના આરોપીઓને પકડવામાં આવેલ છે અને અકીલ નાસિરભાઈ પઠાણ અને આદિલ સોહેલ શેખ જે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ જથ્થો જે છે એ ઓરિસ્સાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હતો. સર, શેની આડમાં લાવવામાં આવી રહ્યો હતો? તેઓએ ટ્રકમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હતું અને તેની પર કોલસો જે છે કોલસાની આડમાં લાવતા હતા. સર, ટ્રાન્સપોર્ટરની કોઈ ભૂમિકા આમાં આરોપી છે તો એ અગાઉ પણ આવો કંઈ ખેપ મારી રહ્યું કંઈક? જેની તપાસ હાલ ચાલુ છે. સર, આજે આરોપીઓ પકડાયા છે તમામ ક્યાંના રહેવાસી છે? તેમાં મોટાભાગના આરોપીઓ જે છે પ્રોપર સોનગઢના છે. સર, લોકોનો કોઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો આગળ? હાલ એની તપાસ કરી રહ્યા છે. સર, પહેલાં એક એમડી ડ્રગ્સ પહેલી વાર પકડાયો સોનગઢમાં અને અત્યારે આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડાયો, એને લઈને પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરશે? આવા કોઈ પણ પ્રકારે જે બાતમી મળશે તો અમે ચોક્કસ એમાં કેસ કરીશું અને તમામને આ તબક્કે હું એ પણ કહેવા માગું છું કે આપની પાસે કોઈ પણ આવી સૂચના હોય તો પોલીસ ચોક્કસ એ બાબતે કાર્યવાહી કરશે.